ટાઈમ પેકિંગ કરતાં લાગ્યો ને એટલો જ ટાઈમ અમે છે ને ગાડીમાં ગોઠવતા પણ લાગવાનો છે. ગાડી લઈને આપણે અમદાવાદ એરપોર્ટ સુધી જવાનું છે. આ ગાડી લઈને ત્યાંથી આપણે એરપોર્ટ છે. અમાર સુનિલભાઈ એક પછી એક છે ને ગાડીમાં ગોઠવવા મીના છે. અને મેસિંગની જ એણે બેગ લીધી છે. કોટ સેટને મેસિંગની જ બેગ છે. ક્યાં જવું છે મેડમ તમારે? ઓહો સમજો ફરવા જવું છે. લિફ્ટમાં જાઓ. ઓ બેગ ને ઓલે હા નામ લખેલી બેગ લેવા લાગો તમે. બધાને આપો. એક બધાને ફરવા લઈ જાઓ. હારે આવી જાઓ. કહી દે બધાને. હાલ તું કહેશો ને તો હું આવી જાઉં છું. તૈયાર મોટો પડાવવા. ફાઇનલી અમે ચારે ઘરેથી નીકળી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ માટે જવા માટે. ત્યારથી અમારી દિલ્હી માટેની ફ્લાઇટ છે. શું કેવું તમારું? પહોંચી જાઓ ને આરામથી? જો અમારા ડ્રાઈવર સાહેબ છે આમ કોટસેટ બોટસેટમાં બે ગયા છે એમ બસમાં ચડાવીને પણ બાજુમાં બેઠો છે એટલે વાંધો નહીં આવે. સ્ટેરિંગ ઉપરથી કાબુ નહીં ગુમાવવા દો. તમને બધાને ખબર છે ઊભું ન રહેવાનું. 10 જ મિનિટ ઊભું રહેવા દે. ગાય કે સામાન કાઢો. હા ખબર ન પડે તમને? 10 જ મિનિટ ઊભું રહેવા દે. પાછળથી ઓલા પાસેથી છે ને ટ્રોલી લઈ આવો. પેલા ટ્રોલીમાં મૂકવા થાય એટલે ફટાફટ ટ્રોલી લઈ લો. હા કાઢો ગાય કાઢો. હાલો આ બીજી ગાડીમાં તો જો કેટલો સામાન ને. બીજી ગાડીમાં સામાન જોવો ખાલી. ઓહો હજી તો લાવે જ છે. આ કુલ્લીવાળા ભાઈ ફટાફટ સામાન વ્યવસ્થિત લેજો. કુલ્લીવાળા ભાઈ જો ગમે ત્યાં ઊભા રહીને પેલા શૂઝ પહેરવાના. ઘરેથી પહેરીને ન નીકળ્યા. આ બે જો આ એક નમૂની આ અને એક નમૂની આ નમૂની. હા જો જોયું સુનિલભાઈ બધાની પહેલા છે. અમારું વાવાઝોડું જો વાહેલું હજી બરોબર રાખતા ફાવતું નથી પણ જો ગયું જો બસ આવો કાંડ કરવામાં બેનો જ નંબર આવે. આવો કાંડ આની સિવાય બીજું કોઈ કરી ન શકે. કેમ લાગે તમને? એક ફોટો પાડવાનું કીધું ને તમે જો લિપસ્ટિક બિસ્ટિક બધી હોય. એક ફોટા હાટું આ બધું થાય છે. એક ફોટા હાટું ખાલી આપણે એમ કીધું ભાઈ અહીંયા સ્ટેન્ડિંગ પોઝિશન એક ફોટો લઈ લઈ. એક ફોટા હાટું આમ જો. અને આ જો ચશ્મા લઈને બધું રેડી થઈ ગયા. આમ જો શેનો રીટા પણ આમ સુનિલ પાવડર લગાવ્યો ને ઘરેથી બેગ ભરીને લેવી છે તો અહીંયા કાંઈકનું કંઈક લેવું છે ને. શું લેવું છે? સારી છે? સારું હાલો તો લઈ લો ફટાફટ. આમાં હાથીડા બાથીડાને આમ જો જમાવટ છે. મસ્ત વસ્તુઓ લેવી હોય તો એરપોર્ટ ઉપર પણ મળી જાય. થોડીક બેગમાં જગ્યા રાખવી તમારે. મફતનો સ્પ્રે શર્ટ છે. મફતનો જો મફતનું પહેલું નથી ને મૂક્યું નથી. લૂંટવાવાળી સિસ્ટમ. મસ્ત વસ્તુઓ છે બધી અહીંયા. ક્યાં જવું હશે આને ટોપી પહેરીને? નથી સારી લાગતી. ક્યાં लिखा क्या है? ખાવા પીવાનું મજાની લાઈફ. હા લો હા તમે ખાઓ પીવો ને અમને કંગાલ કરશો એવું લાગે છે. કેમ લાગે તને? દુકાનદાર નથી અને આ વિકી એના રમકડાથી રમવા માંડ્યા છે. જો દુકાનદાર આવી ગયો તો અમને બેયને બહાર કાઢવાનો છે. टिकट का कंफर्मेशन हो गया है तो हमारे लिए जो बस खड़ी है बस यहाँ से बस लो ना यहाँ से. આપણે પ્લાન ક્યાં કરાવ્યું? બસની ટિકિટ કરાવી હતી. મંદી આપણે બસની ટિકિટ કરાવી હતી એટલે પ્લેન નથી. હાલો ખાય કા ચાલો જો આ બસ આવી ગઈ છે મારા બધા માટે. જો બધાને હરખ જોવો ખાલી. ઓહો હરખ નથી અમારો બસમાં બેસવાનો. હતું એમાં જવાનું ખબર ને. હવે જો આ પ્લેનમાં જવાનું છો આપણે. મસ્ત મજાનું પ્લેન આવી ગયું છે અને આ કોઈ પ્લેન ન જોયું છે. શું કરે? ટાયરમાં હવા ભરે છે. હા ભાઈ ટાયરમાં હવા પૂરી થઈ ગઈ છે. ટાયરમાં હવા ભરે છે. જોવો તમે. ફાઇનલી અમે પ્લેનની મુસાફરી કરવા માટે રેડી થઈ ગયા છીએ. ઓહો અમારા મેડમ પણ અમારી હારે જ છે.
મજાનું પ્લેન છે. પ્લેનની અંદર અમે એન્ટ્રી લઈ રહ્યા છીએ. મસ્ત મજાનું જો હરખ જો આ ભાભીને હરખ જુઓ. ઓહો જો 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 એટલો હરખ તો વાત જવો જો. બારીને હવે એક નંબર છે બધું. ફાઇનલી પ્લેનની અંદર પહોંચી ગયા છીએ. વ્યૂ સાથે મસ્ત મજાની મેમોરીઝ ક્રિએટ કરીને અહીંયાથી નીકળશું અમે. તમે જોઈ શકો છો અમારી 17 નંબરની રોમાં છે. 17 નંબરની રોમાં. પાછળ તો અમારા માટે આખું ખાલી જ લાગે છે. અમારા માટે જ. ઓહો અને આ બાજુની આપણે સીટ મારી આવે છે. વિન્ડો સીટ મારી છે. મારું નામ લખ્યું છે જો. હા તો બેસી જાઓ ચાલો ફટાફટ. જો આ મેડમ બધાને કંઈક સમજાવે છે પણ અમને કંઈ ટપો પડતો નથી. હા બોલવા જ મીણી છે ને વાત જવા જો. ધીમે ધીમે હાય કરો જો હું થાય છે તને તમારે ઘરે જ રહેવાય. બસમાં પ્લેનમાં ન બેહાય. પ્લેનમાં મસ્ત સ્નેપ લે છે આમ જો. આવે છે અને વિન્ડો સીટ મને મળી છે એટલે વાંધો નથી. મેડમને ઘડીક ફોટા પાડી દીધા એટલે પતી ગયું છે એનું. બાકી વ્યૂ એક નંબર છે. જો તમે ખાલી વ્યૂ જોવો. એક નંબર व्यू છે. एक नंबर फटाक से चलो गाड़ी में. हमारी 12 दिन की ट्रिप में टेम्पो ट्रैवलर हमारी सेवा में रहेगी. देख सकते हो ગુરુ નાનક ટ્રાવેલર્સ હેડ ઓફિસ મોગા. મસ્ત મજાનો સામાન ગોઠવી રહ્યા છીએ. વ્હાઇટ સ્પેરો. હા તમે આ બસ આખી ટ્રીપમાં તમારે શૂઝ કાઢવાના શૂઝ પહેરવાનો બસ આ જ વસ્તુ તમારે કરવાની છે. બાકી બધું અમે કરી લેવું. ચલો એક પછી એક फटाक से बैठ जाओ गाड़ी में. लखवीर से हमको भूख ज़्यादा लगी है तो कहीं से भी फटाक से खाने को. हाँ डायरेक्ट खाना खाने के लिए जाएंगे. बाद में अमृतसर निकलेंगे. ठीक है सर जी. चलो गाड़ी में बैठो. मैं ही आखिरी रहने वाला हूँ. क्या बोलता हूँ. चलो मैं भी बैठ ही जाता हूँ. આ છે મસ્ત મજાનું દિલ્હી શહેર. અમારા જો ધુરંધરો બધા 1 2 3 4 કૂવાનું જ કામ કરવાનું છે આપણે. કે ટ્રેપમાં કે જાગવાનું થતું નથી. આ હાથમાં જોવો ખાલી. ઓ ઘોર નિંદ્રામાં છે. ઘોર નિંદ્રામાં. મિલન નામની હોટલમાં જમવા માટે આવી ગયા છે. મસ્ત મજાની હોટલ છે. વ્યૂને એટમોસ્ફિયરને એક નંબર છે બધું. એક નંબર હોટલ છે. એક નંબર. મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. ને ફાઇનલી અમે હોટલ અમૃતસર પાઇનબેરીમાં પહોંચી ગયા છીએ. મસ્ત મજાનો રૂમ છે. કમ્પ્લેટ ક્લીન એન્ડ વોશ છે. જો પણ અમૃતસર કોઈ આવો તો એકવાર અવશ્ય પાઇનબેરી હોટલની મુલાકાત કરજો. કમ્પ્લેટ રેડી થઈને ગોલ્ડન ટેમ્પલની મુલાકાતે જવાનું છે. ચાલો ફટાફટ. આ તમારું મોઇશ્ચરાઇઝર फटाफट लगाओ. ચાલો. अमृतसर गोल्डन टेम्पल के बाहर खड़े हैं और सेल्फी वगैरह दो. सब लोग रेडी हो गए. देखो इसको तो इसका लेवल ही कुछ अलग है. इसको क्या बोलना चाहिए. 2 शब्द कमेंट कर देना. આ છે ગોલ્ડન ટેમ્પલ. અને ગોલ્ડન ટેમ્પલનો લુક પણ નામ પ્રમાણે ગોલ્ડન છે. જુઓ
એક નંબર માહોલ ગણે ને આમ તો ભક્તિમય સાનિધ્યમાં આવી ગયા હોય ને એવું આમ આખું વાતાવરણ ક્રિએટ થઈ જાય છે. એક નંબર વાતાવરણ છે બધું. અને જો ફૂલ ક્રાઉડની વાત કરું ને, ક્રાઉડ પણ ફૂલ એટલે ફૂલ જ ક્રાઉડ છે આમાં. અને દર્શનની જો વાત કરું ને તમને દર્શનની, તો દર્શનમાં તો તમે આમ જોઈ શકો છો એટલું ટ્રાફિક ખાલી દર્શનમાં છે. એટલે એકવાર સમય કાઢીને ગોલ્ડન ટેમ્પલની મુલાકાત કરો. ફાઇનલી અમારો ડે 1 પૂરો થઈ ગયો છે અને હોટલ ફરી આવી ગયા છીએ. અને જો આમ મસ્ત મજાની બધી કાલની તૈયારી કરે છે, કાલ કયા કપડાં પહેરવાના શું કરવું. ચાલો મળીએ તો કાલે નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.